નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે ધોરણ 9 ની અંદર યુનિટ 1 જે ચેપ્ટર 1 છે, બરાબર. એ ચેપ્ટર 1 જેનું નામ છે ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય, એના વિશે ભણવા જઈ રહ્યા છીએ. વિદ્યાર્થી મિત્રો, સોશિયલ સાયન્સની અંદર આપણા જે યુનિટો હોય છે, ચેપ્ટર હોય છે, એ 1-2 પેજની અંદર આવરી લેવાતા નથી. ઘણા બધા ટોપિકોને કોન્સેપ્ટ ક્લિયર કરવું પડતું હોય છે. એટલે કે નોર્મલી 5-6 પેજની અંદર આપણો એક યુનિટ સમાયેલો હોય છે. એટલે એક વિડીયોની અંદર આપણું ક્લિયરેશન નહીં થઈ શકે. તો આપણે આ જે યુનિટ છે, બરાબર, એને 2-3 વિડીયોની અંદર, ઓછા વિડીયોની અંદર કમ્પ્લીટ ટોપિક થઈ જાય તેની કોશિશ કરીશું. ઓકે, તો ચલો સ્ટાર્ટ કરી લઈએ આજથી આપણે. તો પ્રસ્તાવનાથી મળીને આજનો જે ટોપિક છે એના વિશેની આપણે માહિતી મેળવશું. એની પહેલાં આ ચેપ્ટર શું કહેવા માગે છે અને એના વિશેનો અનુભવ આપણને છે કે નહીં તેની માહિતી મેળવી લઈએ. તો વિદ્યાર્થી મિત્રો, જે ધોરણ 9ની અંદર ભણી રહ્યા છે એ થોડા પાસ્ટની અંદર જાય, ભૂતકાળની અંદર, અને જોઈએ કે ધોરણ 8ની અંદર તમે યુરોપિયન પ્રજાનું આગમન એ ચેપ્ટર 1 વિશે ભણી ગયેલા છો. તો એમાં જે વિસ્તૃત માહિતી હતી એ આની સાથે થોડી સંકળાયેલી છે. પરંતુ એક પગથિયું આગળ ભણવા જઈ રહ્યા છીએ, એટલે કે ધોરણ 9માં પ્રવેશ કરી રહ્યા છીએ, તો થોડી ડીપલી માહિતી હશે, બસ બીજું કંઈ જાણવા જેવું નથી. જે તેની સાથે પડદા પાછળ જે પાત્રો હતા તે પાત્રોને આ પાઠની અંદર આગળ લાવવામાં આવેલા છે, દ્રશ્યો બતાવવામાં આવેલા છે, બરાબર. કોણ કોણ એવું રહી ગયું હતું જે ધોરણ 8ની અંદર નહોતું ભણવામાં આવ્યું, તે હવે ધોરણ 9ની અંદર થોડું ડીપલી ભણી લેશું, બસ બીજી કોઈ માહિતી નથી. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય, એટલે કે ભારતમાં બ્રિટિશ સત્તાને કેમ આવવું પડ્યું હતું તેના વિશે તો આપણે જાણીએ જ છીએ, પરંતુ ફરી એકવાર આપણે એનો થોડો નિચોડ કરી લઈએ. તો ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય 1400ની આસપાસની સાલમાં થઈ ગયો હતો, જે આપણે નોર્મલી જાણીએ છીએ, બરાબર. તેની અંદર ઘણા નામી અનામીઓએ કામ કરેલું છે, એટલે કે જેના નામ બહાર પડ્યા અને જેના નામ બહાર નથી પડ્યા. ઓકે, તો આનો મુખ્ય હેતુ શું હતો કે આપણે જાણીએ છીએ કે યુરોપના દેશની અંદર સૌથી વધારે કાને પડતું હતું નામ ભૂતકાળની અંદર 1400ની સાલોમાં, તો સૌથી વધારે નામ પડ્યું હોય તો ભારત હતું. શા માટે ભાઈ? કારણ કે યુરોપના દેશોએ આપણી જે પ્રચંડ સંસ્કૃતિ હતી એને જોવા માગતા હતા, જે આપણી આધ્યાત્મિકતા હતી એને પણ નિહાળવા માગતા હતા. સાથોસાથ જે એમના દેશની અંદર ચીજ વસ્તુઓની અછત હતી, એમના દેશની અંદર જે ચીજ વસ્તુઓ નહોતી મળતી એ આપણા દેશની અંદર વિપુલ પ્રમાણમાં જોવા મળતી હતી. તો ટૂંકમાં કહીએ તો યુરોપના દેશના લોકોના અંતરમાં એક સ્વાર્થ હતો, સેલ્ફ હતો, જેના કારણે આપણા દેશની અંદર તેઓ પ્રવેશ કરવા માગતા હતા. આપણા દેશમાં રહેલી વસ્તુઓને પોતાના દેશ સુધી પહોંચાડવા માગતા હતા. આ તેનો મહત્વનો ઉદ્દેશ્ય ગણવામાં આવે છે, જેના લીધે ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય થયો. ઓકે, તો આપણો ટોપિક ક્લિયર થઈ રહ્યો છે. સ્ટાર્ટ કરીએ તો મેં થોડા પ્રશ્નો દ્વારા આજે તમને આ ટોપિકો વિશે ભણાવીશ. ઓકે, તો ચાલો જોઈ લઈએ એકવાર. યુરોપિયન પ્રજાને ભારત આવવાનો જળમાર્ગ શોધવાની ફરજ પડી હતી, વિધાન સમજાવો. આવું વિધાન પૂછાઈ શકે છે, બરાબર. ટોપિક પણ છે સાથે સાથે, યુરોપિયન પ્રજાને ભારત આવવાનો જળમાર્ગ શોધવાની ફરજ પડી હતી. પરંતુ એની પાછળ તમે લઈ જાઓ તો જળમાર્ગ શોધવાની ફરજ પડી એની પહેલાં શું આપણા દેશની અંદર યુરોપિયન પ્રજાઓ જે ચીજ વસ્તુઓ સાથે વેપાર નહોતી કરતી, એમની ચીજ વસ્તુઓ નહોતી મળતી હતી, પરંતુ તે જમીન માર્ગોથી થઈને આવતા હતા. પરંતુ તે સમયમાં ઘણું
એવો ઘટનાક્રમ થયો જેના લીધે જમીન માર્ગોને સ્ટોપ કરવામાં આવ્યા, બંધ કરવામાં આવ્યા, ક્લોઝ કરવામાં આવ્યા, જેના કારણે જે યુરોપિયન પ્રજાઓ જે તે દેશમાંથી નીકળીને આપણા દેશ સુધી પહોંચતી હતી અથવા આપણા દેશના આજુબાજુના દેશો સુધી પહોંચતી હતી તે તેનું આવવાનું જવાનું બંધ થઈ ગયું. કારણ કે સૌ દેશોની સત્તા પોતાના નિયમો પ્રમાણે લાગતી હોય છે. જેમ આપણે એકબીજાના ઘરમાં ઘૂસી શકતા નથી પરવાનગી વગર, એમ એકબીજાના દેશમાં પણ ઘૂસવાની કોઈને પણ પરવાનગી સીધી મળતી નથી. પરંતુ કહેવાની વાત એ છે કે જમીન માર્ગો હતા તો આ જળ માર્ગો શા માટે શોધવા પડ્યા હતા? એનું કારણ શું હતું? તો આજે એ જ ભણવાનું છે કે જમીન માર્ગો જળ માર્ગો શોધવાનું કારણ શું હતું, જમીન માર્ગો કેમ બંધ થઈ ગયા, આગળ શું થયું જેના કારણે બ્રિટિશ સત્તાનો ઉદય થયો ભારત દેશની અંદર. ઓકે, તો ચલો ક્લિયર કરી દઈએ. પહેલા પ્રસ્તાવના જોઈ લઈએ, એટલે કે એની સાથેનો જે ટોપિક છે એક નજર એના પર નાખી દઈએ. તો યુરોપિયન પ્રજાને ભારત આવવાનો જળમાર્ગ શોધવાની ફરજ પડી, એટલે કે જમીન માર્ગો બંધ થઈ ગયા જેના કારણે શોધવાની ફરજ પડી. ઓકે, ક્લિયર. તો જોઈએ, સાંસ્કૃતિક, આધ્યાત્મિક અને આર્થિક આ વારસાના કારણે સમગ્ર વિશ્વમાં એક ઓળખ ધરાવે છે, એક સ્થાન ધરાવે છે. કોણ? આપણો દેશ ભારત. પ્રાચીન સમયથી ભારત, જે પ્રાચીન સમય એટલે કે ઘણા વર્ષોથી, જ્યારે આપણા બાપ દાદાઓ થઈ ગયા, ઋષિ મુનિઓ થઈ ગયા, આદિમાનવો થઈ ગયા, બરાબર, એના પછીની વાત કરીએ, બરાબર, તો રાજાઓ થઈ ગયા, સતયુગ થઈ ગયો, દ્રાપર થઈ ગયો. આ બધા જે યુગો હતા એ યુગો પછીની વાત કરીએ, બરાબર, તો આપણો દેશ આર્થિક એટલે કે જે વસ્તુઓ છે, નાણાકીય છે, બરાબર, એ આર્થિક રીતે મજબૂત જોવા મળતો હતો. કારણ કે તમે કોઈ પણ સિરિયલ જુઓ તો રાજાશાહી શાસનની અંદર રાજાનો મહેલથી માંડી, રાજાના પહેરવેશો માંડી, રાજાના જે પણ હથિયારો હતા એ પણ સોના ચાંદીના જોવા મળતા હતા. અત્યારે બી સોના ચાંદીના જોવા મળે ના મળે. એક થોડું સોનું હોય તો એ પણ રાખી અને કબર ખોદીને દાટવું પડે, એટલું મૂકું થઈ ગયું છે, જાણો છો ને. એટલે કે ભારતમાં પહેલા આર્થિક રીતે મજબૂત હતો, સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વારસાના કારણે સમગ્ર વિશ્વમાં એક ઓળખ ધરાવતો અને સ્થાન ધરાવતો આ દેશ હતો. સાંસ્કૃતિક ક્ષેત્રે આપણે જાણીએ છીએ કે આપણા દેશની અંદર બીજા દેશના કરતાં સાંસ્કારિક જે જીવન છે, સાંસ્કૃતિક જીવન છે, તે પ્રચંડ રૂપે મુખ્યત્વ સ્થાન ધરાવે છે. તમે અત્યારે પણ જાણો છો કે પાટણમાં આવેલી રાણકી વાવ છે, તેને જોવા માટે વિદેશના લોકો ઘણા બધા અહીંયા આવે છે. આપણી ટિકિટ 50 રૂપિયાની છે, જેવા એ પગ મૂકે એટલે 500 રૂપિયાની થઈ જાય છે. કારણ શું? કારણ કે આપણો જન્મ આ દેશમાં થયો છે, એટલે આપણને આ સાંસ્કૃતિક વસ્તુઓની આપણને વેલ્યુ નથી. પરંતુ જે વિદેશમાં એવી કોઈ વસ્તુ જોવા નથી મળતી, જેના કારણે જે રાજાશાહી જીવન કેવું હતું એ જોવા માટે રાજાઓ લોકોએ કેવા શિલ્પ સ્થાપત્યો બનાવ્યા છે, તેમનું કલા સાહિત્ય શું હતું તે જોવા માટે પ્રચંડ રીતે આતુરતા જોવા મળતા હતા. તો જેના કારણે આપણો દેશ વિશ્વની અંદર, સમગ્ર વિશ્વમાં એક અલગ ઓળખ અને અલગ સ્થાન ધરાવતો હતો. ઓકે, ક્લિયર. ભારતના મરી મસાલા, રેશમી કાપડ, ગળી ગલાઈચા વગેરેની યુરોપના દેશોમાં ખૂબ માંગ હતી. આના લીધે તો આપણો દેશ જાણીતો હતો જ. સાથે સાથે જે મરી મસાલા, રેશમી કાપડ, ગળી વગેરેની માંગ સૌથી વધારે યુરોપના દેશમાં હતી. અત્યારે જે મિશ્રણ બિયારણોથી જે વનસ્પતિનો ઉદ્ભવ કરવામાં આવે છે એવું નહોતું, શુદ્ધ મળતું હતું. જેના કારણે વિદેશના લોકો કોઈ પણ કિંમતે આપણા દેશની અંદર પ્રવેશ કરી અને મરી મસાલાથી માંડી જે આપણી ભૂમિ ઉપર પાક પકવે છે એ તમામ વસ્તુઓ ત્યાં આવરી લેવા માટે તૈયાર રહેતા હતા. તો એક કારણ આ પણ હતું, જે જરૂરિયાતો પ્રમાણે જે વસ્તુ
વસ્તુઓ હતી આપણા દેશમાં શ્રેષ્ઠ અને સારી અને શુદ્ધતા પ્રમાણે જોવા મળતી હતી, એટલે એમને એના ઉપર નજર હતી, આપણા દેશમાં પ્રવેશ કરવા માંગતા હતા. ઓકે મિત્રો, હવે ટોપિક એ આવે છે કે આ બધી જ વસ્તુઓ બરાબર છે એમને મળતી હતી તો કઈ રીતે બંધ થઈ ગઈ એ પણ જરૂર છે. તો ચાલો જોઈએ. યુરોપિયન પ્રજાને પૂર્વના દેશોમાંથી મળી આવતી ચીજ વસ્તુઓ સાથી બંધ થઈ ગઈ. ભાઈ મળતી તો હતી પહેલા, એમને કઈ રીતના ખબર પડી કે મરી મસાલા, ગલાઈચા, ગળી આ બધું ભારત દેશમાં જોવા મળે છે? કઈ રીતે ખબર પડી? પહેલા લઈ ચૂક્યા હશે ને ભાઈ, જાણી ચૂક્યા તો હશે ને, એના પછી ખબર પડી બરાબર કે ફરીથી આ વસ્તુ આપણે મેળવી શકીએ છીએ. તો બંધ થઈ જવાનું કારણ શું હતું? ભારત અને યુરોપ વચ્ચે વેપાર જમીન માર્ગો થતો હતો. આ માર્ગોના કેન્દ્ર સ્થાને તુર્કસ્તાનમાં આવેલું ઇસ્તંબુલ, જેને કોન્સ્ટેન્ટિનોપોલ કહેવામાં આવતું હતું. બરાબર, શું હતું ભાઈ? કોન્સ્ટેન્ટિનોપોલ કહેવામાં આવતું. જેના મુસ્લિમોએ, જે તુર્કિસ્તાન હતું, એ મુસ્લિમોએ આ કોન્સ્ટેન્ટિનોપોલ પર આક્રમણ કરી તેને શું કર્યું ભાઈ? પચાવી લીધું, તેને પોતાનું બનાવી લીધું, તેના ઉપર કબજો કરી લીધો. કોને ભાઈ? તુર્કિસ્તાનના મુસ્લિમોએ. કોના ઉપર ભાઈ? ઇસ્તંબુલ, કોન્સ્ટેન્ટિનોપલ ઉપર. જ્યાં થઈ અને યુરોપના લોકો જમીન માર્ગે ભારત દેશની અંદર પ્રવેશતા હતા અને વેપાર કરતા હતા અને જે તે ચીજ વસ્તુઓ તેમના દેશમાં લઈ જતા હતા. પરંતુ જે તુર્કિસ્તાન હતું મુસ્લિમોનું, એને ઇસ્તંબુલ, કોન્સ્ટેન્ટિનોપોલ કહેવામાં આવે છે, એના ઉપર આક્રમણ કર્યું અને તેને પોતાનો ગુલામ બનાવી તેને સમગ્ર લસી તેના ઉપર રાજ કરવા લાગ્યા. જેના કારણે હવે કોનું ચાલે છે? મુસ્લિમોનું ચાલે છે. મુસ્લિમોએ નવા નિયમો બનાવ્યા, ત્યાં ગેટ મૂકી દેવામાં આવ્યો, સરહદ મૂકી દેવામાં આવી અને તેને ક્લોઝ કરી દેવામાં આવ્યો. અને કહી દેવામાં આવ્યું કે જે લોકોને વેપાર કરવા ભારત જવું હોય એ લોકો અહીંયાથી જઈ શકતા નથી. તેમને પોતાનો અલગ માર્ગ શોધવો પડશે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા ટોપિકનો કોન્સેપ્ટ ક્લિયર થાય છે કે યુરોપિયન પ્રજાને પૂર્વના દેશોમાંથી મળી ચીજ વસ્તુઓ સાથી બંધ થઈ ગઈ. જે ચીજ વસ્તુઓ યુરોપના દેશો અને ભારત દેશમાંથી અને ભારતની આજુબાજુના વિસ્તારમાંથી મળતી હતી કેમ બંધ થઈ ગઈ? કારણ શું હતું? તો કારણ આ હતું, જે તુર્કિસ્તાન હતું મુસ્લિમોનું, ત્યાં થઈ આ બ્રિટિશ લોકો, ઇટાલીના લોકો, પોર્ટુગીઝ લોકો, આ બધા જ લોકો ત્યાંથી આપણા દેશ સુધી જમીન માર્ગે પ્રવેશતા હતા અને આપણા દેશની વસ્તુઓ તેમના દેશમાં લઈ જતા હતા. પરંતુ એ દેશની સીમાઓને બંધ કરી દેવામાં આવી, જેના કારણે આ માર્ગ શોધતા થઈ ગયા. જમીન માર્ગ એક જ હતો, જે તુર્કિસ્તાનથી થઈને આવતો હતો ભારત, એ જ હતો. પરંતુ હવે એ આપણો રહ્યો નથી. તો વિદેશવાળાએ વિચાર્યું કે હવે એક જ જમીન માર્ગ છે, બીજો જમીન માર્ગ આપણે શોધી શકતા નથી. તો શું કરશું? ભારત દેશમાં તો જવું જ પડશે. એમની જે વસ્તુઓ છે આપણે નિહાળવી જ પડશે. તો એના માટે તેમને જમીન માર્ગ શોધવાની ફરજ પડી, જળમાર્ગ શોધવાની ફરજ પડી. અને જળમાર્ગ શોધવા હંમેશા દરિયાની અંદર પ્રવેશ કરવો પડે છે. તો વિદ્યાર્થી મિત્રો, જોઈ લઈએ આપણે વાત. તો 1453માં તુર્ક મુસ્લિમોએ કોન્સ્ટેન્ટિનોપલ પર જીત મેળવી હતી. આ એક વસ્તુ યાદ રાખી દેજો, બરાબર? તમે જે 8માની અંદર ગેપ છોડીને આવ્યા છો, અહીંયા પૂર્ણ થઈ જશે. ઓકે, તો 1453ની સાલમાં તુર્ક મુસ્લિમોએ કોન્સ્ટેન્ટિનોપલ, જેને ઇસ્તંબુલ કહેવામાં આવે છે, તેને જીતી લીધું હતું અને આ માર્ગ બંધ કરી દેવામાં આવ્યો હતો. જેના કારણે વિદેશના લોકો પહેલાં જે જમીન માર્ગથી વેપાર કરતા હતા, ચીજ વસ્તુઓની ઇમ્પોર્ટ એક્સપોર્ટ કરતા હતા, તે સ્ટોપ થઈ ગયું. ઓકે, આગળ જઈએ. જેના કારણે
આપણા દેશમાં તેમને જળમાર્ગ શોધવાની ફરજ પડી હતી. બરાબર, આ વિધાન એક ક્લિયર થઈ જાય છે. ઓકે, આગળ જોઈએ. ભારત આવવાનો જળમાર્ગની શોધ. હવે શું થઈ ભાઈ, અહીંયા મુસ્લિમોએ તુર્કિસ્તાન ભાઈ બચાવી લીધું. એટલે હવે જે મરી મસાલા, રેશમી કાપડ વિદેશના લોકો આપણા દેશની અંદર જમીન માર્ગોથી આવતા તે બંધ થઈ ગયા. હવે આપણે શોધવાનો છે જળમાર્ગ. આપણે નહીં, પણ બ્રિટિશ લોકોને. ઓકે, તો એ ભારત આવવાનો જળમાર્ગની શોધ કઈ રીતે થઈ, પહેલા ક્યાં આવ્યા, કઈ સાલમાં આવ્યા, કોણ આવ્યું, કેટલા નિષ્ફળ ગયા હતા. કારણ કે લગભગ ભાઈ આખા ખંડો બાદ કરીને આવવું, તમારે અમદાવાદથી બરોડા જવું તો 5 વખત કોઈને પૂછવા આવ્યો કે ભાઈ વયથી હોય આવ્યું કે ના આવ્યું. હવે આ તો વિદેશથી અહીંયા આવવાનું છે, ઘણા બધા દેશોને કાપતા આવવાનું છે. એ પણ દરિયાઈ સીમામાં કોઈ બોર્ડ આપેલા હોતા નથી, કોઈ મેપ સિસ્ટમ હોતી નથી, છતાં પણ એ જળમાર્ગ શોધવા તો ઘણા એમાં પ્રયત્નો કર્યા હશે અને નિષ્ફળ પણ ગયા હશે. એના વિશેની પણ માહિતી જોવાની છે. ઓકે, ચાલો જોઈ લઈએ. પોર્ટુગલના રાજા પ્રિન્સ હેનરી, યાદ રાખજો, પોર્ટુગલ જે દેશ છે એના રાજા પ્રિન્સ હેનરીની પ્રેરણા, પ્રોત્સાહન અને આર્થિક મદદથી સાહસવીરોએ નવા જળમાર્ગોની શોધના પ્રયત્નો કર્યા હતા. બધા દેશના લોકો ભેગા થયા યુરોપના. તેમણે નક્કી કર્યું કે જમીન માર્ગો બંધ થઈ ગયા છે, બીજા દેશના નિયમો હવે લાગુ પડે છે, એટલે આપણે જમીન માર્ગોથી નીકળી શકતા નથી, તો આપણને એ વસ્તુઓ મેળવવી પડશે. તો ઘણા વર્ષો તપસ્યા કરો તો કરો, પણ નવો જળમાર્ગ શોધીને કાઢો અને જે ભારત દેશ છે તેની સાથે આપણે કનેક્ટિવિટી ચાલુ કરતો. તો શું કર્યું ભાઈ, પોર્ટુગલ રાજાએ પ્રિન્સ હેનરીની પ્રેરણા દ્વારા, પ્રોત્સાહન, આર્થિક મદદથી જે સાહસવીરો હતા, જેઓ દેશની શોધ કરવા માટે પોતાનો ઇન્ટરેસ્ટ ધરાવતા હતા, એવા લોકોને તેમને આર્થિક પૈસા આપીને મદદ કરી, પ્રોત્સાહન આપી. ભાઈ તું તો કરી શકે છે આર્યું, તે તો આવા ઘણા માર્ગો શોધ્યા છે. એવા પ્રોત્સાહન અને પ્રેરણા આપી, જેના કારણે મજબૂત બનવા લાગે. કોણ? સાહસવીરો. અને તેમને જળમાર્ગ શોધવાનું પગલું, બેડું ઉઠાવ્યું, જેની અંદર બાર્થોલોમ્યુ ડાયજી કેપ ઓફ ગુડ હોય ની શોધ કરી હતી. આ એક પ્રદેશનું નામ છે, બરાબર, એ પ્રદેશની શોધ કરી હતી. આ પણ ભાઈ નીકળ્યા હતા ભારત આવવાનો જળમાર્ગ શોધવા, પરંતુ તેઓ સફળ બન્યા નહીં, એટલે કે નિષ્ફળ થઈ ગયા. નિષ્ફળ થઈને તેમને કેપ ઓફ ગુડ, બરાબર, એ પ્રદેશની શોધ કરી. બસ ત્યાં સુધી તેમનું જે માર્ગ શોધવાનું બેડું હતું ત્યાં સમાઈ ગયું. તેના પછીની વાત કરીએ તો ક્રિસ્ટોફર કોલંબસ, જેનું નામ આપણે જ્યારે પણ નવા આવવાના જળમાર્ગો શોધ ભણીએ ત્યારે યાદ આવે છે. તો ચાલુ કરીએ. ક્રિસ્ટોફર કોલંબસ સ્પેનના રાજાની આર્થિક મદદથી, સ્પેનનો જે રાજા હતો તેને પૈસાની મદદ કરી, બરાબર, જે તે ચીજ વસ્તુઓની મદદ કરી અને તેને ક્રિસ્ટોફર કોલંબસને આ બેડું ઉઠાવવા માટે મજબૂર કર્યો, બરાબર, મદદ કરનાર કર્યો. અને તેને કહ્યું કે તારે નીકળવું પડશે ભારત દેશ શોધવા માટે. તો કઈ સાલમાં? તો 1495ની સાલમાં. કઈ સાલમાં ભાઈ? 1495ની સાલમાં આ યાત્રા કરી તેને, જે એટલાન્ટિક સમુદ્રમાં આવેલ વેસ્ટ ઇન્ડિઝ ટાપુએ આવીને અટકી ગયું. શું થયું? ક્રિસ્ટોફર કોલંબસ પોતાનું જે ઇટાલી દેશ કહેવામાં આવે છે તેનો હતો, બરાબર, તેને સ્પેનનો જે રાજા હતો તેની આર્થિક મદદથી તે નીકળી પડ્યો હતો ભારત દેશ શોધવા. જળમાર્ગથી, સમુદ્ર માર્ગથી તે એટલાન્ટિક સમુદ્ર કહેવામાં આવે છે ત્યાં આગળ, જે હાલમાં વેસ્ટ ઇન્ડિઝ કહેવામાં આવે છે, ત્યાં આવીને તે અટકી ગયો. તેને લાગ્યું કે હું ભારત દેશ પહોંચી ગયો, ભારત દેશ મેં શોધી કાઢ્યો છે. પરંતુ તે શોધનારો નહોતો. તમે પણ જાણો છો અને હું પણ જાણું. આગળ જોઈએ. મૃત્યુ પર્યા, મૃત્યુ થયું ત્યાં સુધી ભારત આવવાનો જળમાર્ગ શોધ્યા ના વિશ્વાસથી કોલંબસે વાસ્તવિક રીતે નવો જ પ્રદેશ શોધ્યો. જ્યાં સુધી જીવ્યો ત્યાં સુધી ત્યાં ટાપુ પર જીવ્યો, આગળ વધ્યો નહીં
અને બધાને વિશ્વમાં કહેતો ગયો કે મેં ભારત દેશ શોધ્યો છે, ભારત દેશનો જળમાર્ગ શોધ્યો છે, પરંતુ એવું હતું નહોતું. તો આ સ્પષ્ટતા કોને કરી કે તેને શોધ્યો નથી? તો એ સ્પષ્ટતા કરનાર વ્યક્તિ તો એમેરિગો વેસ્પુસી. કોણ ભાઈ? અમેરિગો વેસ્પુસી. તેને કહ્યું કે જે ક્રિસ્ટોફર કોલંબસે પ્રદેશ શોધ્યો છે તે પ્રદેશ વાસ્તવિક રીતે જે જળમાર્ગ કહેવામાં આવે છે ભારત દેશનો તે નથી, કોઈક બીજો જ પ્રદેશ શોધ્યો છે. અને આ તેની સ્પષ્ટતા કરી, નિદાન કરી, ચકાસણી કરી હતી. એ વ્યક્તિનું નામ હતું એમેરિગો વેસ્પુસી. અમેરિગો વેસ્પુસી હતો, તેને આ સ્પષ્ટતા કરી હતી. અને જે સ્પષ્ટતાના કારણે તેને એક નવું નામ આપ્યું હતું. તેનું નામ હતું અમેરિકા. અત્યારે કહીએ છીએ બે અમેરિકા. તે ક્રિસ્ટોફર કોલંબસ દ્વારા શોધાયેલો ખંડ છે જેની સ્પષ્ટતા કરવામાં આવી હતી. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો 1492માં અમેરિકા ખંડ શોધાણો એવું કહી શકીએ છીએ, બરાબર. અને ક્રિસ્ટોફર કોલંબસે જે બેડું ઉઠાવ્યું હતું તેમાં તે નિષ્ફળ ગયો હતો, પરંતુ પોતાનો કોન્ફિડન્સ બચાવવા માટે, તે પોતાની સારો દેખાવ બતાવવા માટે દેશ વિદેશની અંદર કંઈ ભૂગ્યો હતો કે મેં ભારત ખંડ શોધ્યો છે, પરંતુ શોધનાર વ્યક્તિ કોઈક બીજો જ હતો. કોણ હતો એ જોઈએ. પોર્ટુગીઝ નાવિક, એટલે કે પોર્ટુગલ દેશનો નાવિક હતો, બરાબર, વાસ્કો દ ગામા, જેને 1498માં શોધ કરી હતી. સાની ભાઈ? ભારત દેશની. અને આપણે જાણીએ છીએ પોર્ટુગલથી તે આપણા દેશમાં આવ્યો, હિન્દ મહાસાગરમાં ઉતર્યો. હિન્દ મહાસાગરમાં સૌથી પહેલા કલિકટ બંદરે ઉતર્યો હતો. ત્યાં મોહમ્મદ ઇબ્ન મસ્જિદ નામનો એક ખલાસી હતો. તેને પૂછવામાં આવ્યું હતું કે ભાઈ, હું જે જમીન ઉપર પગ મૂક્યો છે એ જમીન કયા દેશની છે? ત્યારે તેને કહ્યું હતું કે તમે જે જમીન ઉપર પગ મૂક્યો છે, અત્યારે ઊભા છો, તે જમીન છે ભારત દેશની, જેને વિશ્વમાં ભારત મહેતા કહેવામાં આવે છે. ભારત માતા જેને કહેવામાં આવે છે, તે જમીન ઉપર તમે પગ મૂક્યો છે. ત્યાં સૌ પ્રથમ કલિકટ બંદરે આ પોર્ટુગીઝ જે વાસ્કો દ ગામા હતો તેને 1498માં પોતાનું જહાજ ઉતાર્યું હતું. અને ત્યાં જેવું તેના કાને સંભળાયું કે હું ભારત દેશનો શોધનારો છું, ત્યારે તે ખુશીથી બેબાકળો થઈ ગયો હતો. અને તેને નક્કી કર્યું હતું, બરાબર, કે મારા પોર્ટુગલમાં હું પાછો જઈ અને આ ખુશ ખબર આપીશ અને તેના લોકોને મારા આ દેશ છે જે ભારત, એની અંદર જે મરી મસાલા, જે રેશમી કાપડ ઘડી છે, બરાબર, જે સાંસ્કૃતિકતા છે, આ બધું જે ભારત દેશમાં છે એના દર્શન કરાવીશ. તો વિદ્યાર્થી મિત્રો, ક્રિસ્ટોફર કોલંબસે જે શોધ્યો હતો, બરાબર, એ પ્રદેશ વેસ્ટ ઇન્ડિઝ હતો, જે ટાપુ હતો વેસ્ટ ઇન્ડિઝ, બરાબર. અને એના શોધનારો માનતો હતો આખી જિંદગી સુધી, પણ તે ભારત દેશ શોધનારો ન હતો. તેની સ્પષ્ટતા અમેરિગો વેસ્પુસીએ કરી હતી. અને વેસ્પુસીએ પોતાનું એ દેશનું નામ અમેરિકા પણ આપ્યું હતું. એના પછી પોર્ટુગલમાંથી એ વાસ્કો દ ગામા નામના વ્યક્તિએ ભારત ખંડનો જળમાર્ગ શોધવાનું બેડું ઉઠાવ્યું હતું. અને તે સ્પષ્ટ રૂપે તેને શોધ્યો પણ હતો 1498ની અંદર, બરાબર. કલિકટ બંદરે તેનું પ્રથમ જહાજ ઉતર્યું હતું. અને ત્યાંનો રાજા હતો જામોરીન. એ જામોરીન જોડે તેને વેપાર કરવા માટેની પરવાનગી લીધી હતી. પોતાના દેશ પોર્ટુગીઝ પરત ગયો અને પોર્ટુગીઝોને પાછા લાવી. અને ત્યાંથી આ ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય થઈ ગયો. તો વિદ્યાર્થી મિત્રો, આના પછી જે ભારતમાં યુરોપિયન પ્રજાનું આગમન છે, ક્યાં ક્યાં કોઠીઓ સ્થાપી હતી, કઈ સાલમાં સ્થાપી હતી, આપણા રાજાઓ સાથે તેમની કઈ બાબતો સાથે આપણા દેશની ગુલામી તરફ આગળ લઈ ગયા હતા, કયા કયા યુદ્ધો લડ્યા હતા, અને એનો એન્ડ શું હતો, એના વિશેની વાત કરીશું.
કરીશું. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, આ હતું ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય 55થી માંડીને તેના જ્યાં સુધી જમીન માર્ગ શોધ્યો અને ભારત કઈ રીતે આવેલા બ્રિટિશના લોકો તેના વિશેની વિસ્તૃત માહિતી. ઓકે વિદ્યાર્થી મિત્રો, ફરી એક નવા વિડીયો સાથે મળીશું. થેન્ક યુ વેરી મચ.